નથી કે લલચાય, બરાબર? ખોટું એ કરે, કોઈ એમને લલચાતો નથી, ગેરમાર્ગે દોરાતો નથી સાહેબ, આ હકીકત છે. અને હું ફરીથી કહું છું, સિસ્ટમ ફૂલ પ્રૂફ હોવી જ જોઈએ. થોડીક તકલીફ પડે પણ ફૂલ પ્રૂફ હોવી જોઈએ. હા, લોકોને અગવડ ન પડે એવી વ્યવસ્થા પણ હોવી જોઈએ. સાથે જ અનાજનો જથ્થો સમયસર પહોંચવો જોઈએ, એવું આયોજન પણ થવું જોઈએ. હિતેન્દ્રભાઈ, સર્વરવાળી વાતની સાથે સાથે વાત એ પણ તો છે કે અનાજનો જથ્થો સમયસર નથી પહોંચતો અને એના કારણે સમસ્યાઓ થાય છે. હિતેન્દ્રભાઈ, પીડીએસ સિસ્ટમમાં પાછલા 10 વર્ષ પાછલા 10 વર્ષમાં જે આમૂલ પરિવર્તન આવ્યું છે અને 35 કરોડ લોકોને 2014માં આપણે આ વ્યવસ્થામાં સાંકળેલા હતા. રાઇટ ટુ ફૂડના કાયદાનો અમલ કરીને માન્ય નરેન્દ્રભાઈએ 80 કરોડ લોકોને, 35 કરોડમાંથી 80 કરોડ લોકોને સતત આ વ્યવસ્થાનો લાભ મળે અને પછી એમાં કઠોળનો ઉમેરો થયો. એટલે વ્યવસ્થા આ જે ગુજરાતમાં 75 લાખ લોકો 17,000 દુકાનદારોના માધ્યમથી વ્યવસ્થા સંભાળે છે, ત્યારે રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે એની જે જવાબદારી અદા કરી અને ખૂબ મોટો સ્કેલમાં ફેરફાર થયો. એટલે એટલું અનાજ પીડીએસ માટે તો અમે એની પણ ચિંતા કરીશું અને એ સૂચન ઉપયોગી છે, તો એના માટે પણ અમે વ્યવસ્થામાં સુધારો આવે એવો પ્રયાસ કરશું. પણ કુલ મળીને માન્ય રાજેન્દ્રસિંહજી ખૂબ ભલા માણસ લાગે છે, પણ એમની જે વાત હતી એમાંથી એવું ફલિત થાય છે કે રાજ્ય સરકાર તગલખી નિર્ણયો લે છે અને એને વહીવટ કરતા આવડતું નથી. અને કુલ મળીને આ જે ચેક એન્ડ બેલેન્સ, એટલે એક એક યોજના રાજ્ય સરકાર એ ગ્રાહકોના હિતમાં વધારતી જાય છે. એ સ્કેલની હોય, ફિંગરપ્રિન્ટની હોય કે વહીવટી હોય, તો મને લાગે છે કે એની સામે એમનો વાંધો છે. એ પોતે ખૂબ સારા માણસ હશે, પણ મારો વ્યક્તિગત રીતે આ એક મારી રાયપુર સેવા સહકારી મંડળીમાં હું પણ આ એક ચલાવતો હતો, ચેરમેન હતો, પણ આ વ્યવસ્થા ચલાવતો હતો તો એને એકદમ નજરથી જોઈ છે. અને ખેડૂત આગેવાન તરીકે પણ અનેક જગ્યાએ એવા સમસ્યા, બારોબાર વેચવાની સમસ્યા એ યુરિયા ખાતરની હોય કે પીડીએસના જથ્થાની હોય, તો એ બધી જ સમસ્યાઓથી એકદમ વાકેફ છું. એટલે કુલ મળીને મને એવું લાગે છે કે રાજેન્દ્રસિંહજીનું યુનિયન એવું ઈચ્છે છે કે સરકાર અમને છૂટ આપી દે અને આ બધી ઓનલાઈન વ્યવસ્થા કે આ જે સર્વર વાળી વ્યવસ્થા એમને પસંદ નથી. અને ખૂંટભાઈએ જે કીધું કે ઇન્ટરનેટને કારણે અથવા સોફ્ટવેરના લોડને કારણે અથવા હેકને કારણે કોઈ સર્વર ડાઉન થતું હશે, પણ એક કારણ એવું પણ છે કે આ એસોસિએશન એવું ઈચ્છે છે કે આ વ્યવસ્થા ના હોવી જોઈએ, ઓફલાઈન કરવા દો. અદ્ભુત મુદ્દો માંગણી એવી હોય છે ઓફલાઈન કરવા દો. ઓફલાઈન વાળી જે વાત છે ના થવું જોઈએ. હિતેન્દ્રભાઈ, એ રાજ્ય સરકાર કોઈ હિતેન્દ્રભાઈ ગેરરીતિ થાય એવું કશું ના થવું જોઈએ. ટેકનોલોજી અપગ્રેડ થવી જોઈએ, એમાં ક્ષતિઓ દૂર કરવી જોઈએ, સરકારનો કાન આબળવો જોઈએ, પણ સારી વસ્તુનો આવકાર પણ હોવો જોઈએ. ઓફલાઈન ના જ હોય, કાર્ડનો શું ઉપયોગ? તમે સાચા છો. હું પૂછી લઉં એમને પૂછી લઉં. રાજેન્દ્રસિંહજી, તમે એવું ઈચ્છી રહ્યા છો, એસોસિએશન એવું ઈચ્છે છે કે ઓફલાઈન? રોનકભાઈ, હિતેશભાઈની જે વાત છે એમને મારો જે કહેવાનો મતલબ છે એનો ઊંધો અર્થ લીધો છે. અમારી સરકાર વિરોધની વાત નથી. મૂળ વાત એ છે રોનકભાઈ કે જ્યારે આપણે કોઈ નવી સિસ્ટમ ઊભી કરતા હોય ત્યારે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ જ ધ્યાન દેવું જોઈએ. અમારે કોઈ સિસ્ટમ, અમે અમારા એસોસિએશન તરફથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારને એક પણ વખત ઓફલાઈન વિતરણ માટે કહ્યું નથી કે એને અમારી માંગણી નથી. બીજું હિતેશભાઈ, તમને ખ્યાલ નથી, રાજ્ય સરકારે પોતે હાઈકોર્ટની અંદર 3 વખત એને ઓફલાઈન અમે આપીએ છીએ અને ગ્રાહક હેરાન ન થાય એટલા માટે ઓફલાઈનની છૂટ આપી છે. છતાં ગુજરાતમાં જ અમારા એસોસિએશન તરફથી એક પણ વ્યક્તિ ઓફલાઈન વિતરણ કરતું નથી. આજે 16 દિવસથી દુકાનદારની અંદર પાસે ગ્રાહકો હેરાન થાય છે, છતાં રોનકભાઈ એક પણ દુકાનદારે ઓફલાઈન વિતરણ કરી અને આપ્યું નથી. બાકી રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર 4 ફોર્મ ભરી અને ગ્રાહકોને અનાજનો જથ્થો ઓફલાઈન આપવા માટેની છૂટ આપેલી છે. અમને પણ એનો પત્ર મળેલો છે. અમે આ સિસ્ટમની સાથે જોડાયેલા છીએ. બીજું જે કઈ નવું કરે છે એની સાથે અમારો કોઈ પણ પ્રકારનો વાંધો નથી. અમે ફક્ત એટલું કહીએ છીએ કે એક જ વ્યક્તિ જયારે પૂરો જથ્થો લેવા આવે ત્યારે એની 2 વખત બાયોમેટ્રિક ઓળખ કરવાના બદલે 1 વખત ઓળખ કરવામાં આવે તો રોનકભાઈ આ વસ્તુ છે એ ફાઇનલ થઈ શકે અને એમને લોડ ઓછો પડે. બીજી બાબત છે કે જે મેં વાત કરી કે પોસ્ટ મશીનો આવે કે 200 કિલોના વેબિલીઝ આવે,
પરંતુ વસ્તુ એ છે કે જ્યાં સુધી ગ્રાહકનો જે જથ્થો છે એ સમયસર દુકાન સુધી નહીં પહોંચે, દુકાનદાર છે એની સાથે એનું સર્વર નહીં ચાલે અને ગ્રાહકને નહીં પહોંચે ત્યાં સુધી છેવાડાના ગ્રાહકને આ સિસ્ટમ સાથે ગમે તેટલું આપણે અપડેશન કરશું એનાથી એને ફાયદો નથી થવાનો. થાળીમાં અનાજ મળે એ માટે છે. બીજું સર્વર માટે ખુટી સાહેબ એક જ સર્વર માટે છે ખુટી સાહેબ બોલ્યા સાહેબ રોનકભાઈ, સર્વર માટે ખુટી સાહેબ બોલ્યા કે 24/7 કલાક આ સરકાર સવારના 8 થી સાંજના 8 સુધી સર્વર ચાલુ રાખતી હતા. વધ્યા ઉનાળાના ગરમીમાં અમે માનનીય સચિવશ્રીને રજૂઆત કરી કે સાહેબ સવારના 7 થી રાતના 9 વાગ્યા સુધી સર્વર ચાલુ રાખો. ત્યારે પણ આ સર્વર સચિવશ્રીના કહેવાથી આ સર્વર ચાલુ છે. સવારના 7 વાગ્યાથી અત્યારના 9 વાગ્યા સુધીનું સર્વર ચાલુ રહે છે. સમયનો અભાવ છે. હિતેન્દ્રભાઈ, રાજેન્દ્રસિંહ, આ બંનેનો આભાર. કુલ મળીને 100 વાતની એક વાત, સમયસર અનાજ પહોંચવું જોઈએ, સારી ગુણવત્તાવાળું પહોંચવું જોઈએ. જે પણ એના લાભાર્થી છે એને માપસરનું પહોંચવું જોઈએ, એને હેરાનગતિ ન થવી જોઈએ. કારણ કે આખી આ સિસ્ટમ મારા અને તમારા કર એટલે કે ટેક્સના પૈસાથી વિકસાવેલી છે. એ સરકારનો પુરવઠા વિભાગ હોય, તોલમાપ વિભાગ હોય કે પછી ફેર પ્રાઇસ શોપના માલિકો કે ગ્રાહકો ને વિતરણ કરનારા લોકો હોય, સિસ્ટમમાં જેટલા લોકો જોડાયા છે એમને આ સિસ્ટમ થ્રુ કરવી જરૂરી છે. ફેર પ્રાઇસ શોપ છે ને તો ફેર વિતરણ થવું જોઈએ અને ફેરલી અનાજ પહોંચવું પણ જોઈએ અને સામગ્રી પહોંચવી જોઈએ. મારો પ્રયાસ હતો સરકાર સુધી આ વાત પહોંચાડવાનો, કારણ કે સર્વર ડાઉન થતાં ખેડૂતો સવિશેષ હેરાન થાય છે. ખેડૂતોના જ્યારે ડ્રો હોય છે ઓનલાઈન ટ્રેક્ટર માટેની અલગ અલગ યોજના માટેની, ત્યારે પણ આ જ પ્રકારની સર્વરના ઇસ્યુ આવે છે. સરકારે ન ભૂલવું જોઈએ, કૃષિ વિભાગે આને ખાસ ધ્યાનમાં રહેવું જોઈએ. હું તો પોલીસમાં લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ. ચોમાસું આવ્યું,